નમસ્કાર. આજે આપણે એક એવી પદ્ધતિ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે ક્લાસરૂમનો માહોલ જ બદલી નાખે છે. એક એવું મોડલ જે વિદ્યાર્થીઓના મનમાંથી અંગ્રેજી બોલવાનો ડર કાઢીને તેમનામાં આત્મવિશ્વાસ ભરી દે છે. ચાલો આ રસપ્રદ મોડલને નજીકથી સમજીએ. ક્યારેય વિચાર્યું છે કે કોઈને અંગ્રેજીનું બધું જ આવડતું હોય, વ્યાકરણ, શબ્દો બધું જ, પણ જ્યારે બોલવાની વાત આવે ત્યારે એમને ડર કેમ લાગે છે? આ એક મોટો વિરોધાભાસ છે, ખરું ને? તો ચાલો જોઈએ કે આ ડર પાછળનું કારણ શું છે અને તેનો ઉકેલ કેવી રીતે લાવી શકાય. આ સમસ્યાની શરૂઆત થઈ ગુજરાતના એક ક્લાસરૂમમાંથી, જ્યાં ડૉક્ટર દીપક કુમાર પી ચૌધરીએ વિદ્યાર્થીઓ વચ્ચે એક અદૃશ્ય દિવાલ જોઈ, જે ડરની બનેલી હતી. જો પરિસ્થિતિ કંઈક આવી હતી. 6ઠ્ઠા થી 8મા ધોરણના બાળકો હતા. એમને અંગ્રેજી વાંચતા લખતા તો આવડતું હતું, વ્યાકરણના નિયમો પણ ખબર હતા, પણ જ્યારે બોલવાનો વારો આવે ત્યારે સાવ ચૂપ. એમને લાગતું હતું કે ભાષાનો વ્યવહારમાં ઉપયોગ કેવી રીતે કરવો એ જ ખબર નથી. અને વાત અહીં સુધી પહોંચી ગઈ હતી કે વિદ્યાર્થીઓ પોતે જ શિક્ષકને કહેતા કે સર પ્લીઝ ગુજરાતીમાં બોલો ને. વિચારો, અંગ્રેજીના જ ક્લાસમાં આવું થતું હતું. આ બતાવે છે કે એમનામાં આત્મવિશ્વાસની કેટલી મોટી ઉણપ હતી. તો આટલા મોટા પડકારનો જવાબ શું? એનો જવાબ છે એકદમ સરળ અને મજેદાર મોડેલ, સ્પીક એન્ડ યુઝ ઇંગ્લિશ. ચાલો જોઈએ કે આ શું છે. હવે આ મોડેલ છે શું? સીધી વાત કરું તો આ કોઈ ગોખણપટ્ટીવાળી સિસ્ટમ નથી. આ તો છે પ્રવૃત્તિઓનો ખજાનો, રોજબરોજની નાની નાની કસરતો જે બોલવાનો ડર ભગાડીને આત્મવિશ્વાસ જગાવે છે. આ આખા મોડેલને 6 સરળ સ્ટેપ્સમાં વહેંચવામાં આવ્યું છે. આ કોઈ જટિલ પ્રક્રિયા નથી, પણ એક પછી એક પગથિયાં ચડીને વિદ્યાર્થીઓને મંઝિલ સુધી પહોંચાડવાનો રસ્તો છે. સૌથી પહેલું અને સૌથી સહેલું સ્ટેપ, રોજ સવારમાં માત્ર 10 મિનિટ માટે એક ઇંગ્લિશ સર્કલ બનાવવાનું. એમાં બસ સાવ સહેલા વાક્યો બોલવાના, જેમ કે ટુડે આઈ ફીલ હેપી. આનાથી શું થાય? બોલવાની શરમ તૂટે, એક શરૂઆત મળે. પછી આવે છે બીજું અને ત્રીજું સ્ટેપ, જ્યાં ચિત્રો જોઈને વાક્યો બનાવવાના અને રોલ પ્લે કરવાના. માની લો કે કોઈ ડૉક્ટર બન્યું, કોઈ દર્દી. આનાથી શું થાય? વ્યાકરણની ચિંતા કર્યા વગર સાચા જીવનની જેમ વાતચીત કરવાની પ્રેક્ટિસ મળે. અહીં ભૂલો કરવાની પણ છૂટ. અને હવે આવે છે આ મોડલનો સૌથી મજેદાર ભાગ, જ્યાં ભણવાનું નહીં પણ રમત બની જાય છે. આમાં તો ઘણી બધી રમતોનો સમાવેશ કરાયો, જેમ કે વર્ડ લેડર, જેમાં એક શબ્દ પરથી બીજો શબ્દ બનાવવાનો અને એ શબ્દ ભંડોળ વધારવાનો. પછી પેલી ક્લાસિક રમત સાયમન સેઝ, જે સાંભળવાની સ્કિલ સુધારે છે અને સૂચનાઓને સમજવામાં મદદ કરે છે. એક્શન ગેમ્સ, જેમ કે જમ્પ, રન, સિટ, જેનાથી શબ્દો સીધા એક્શન સાથે જોડાઈ જાય અને સહેલાઈથી યાદ રહી જાય. અને છેલ્લે બોર્ડ રેસ જેવી રમતોથી ક્લાસમાં એકદમ જોશ આવી જાય. મતલબ કે ભણતર એકદમ જીવંત બની ગયું અને દરેકને મજા આવવા લાગી. હવે આ બધું શીખ્યા પછી એને પાકું પણ કરવું પડે ને? એના માટે હતા છેલ્લા 2 સ્ટેપ. રોજ પોતાની અંગ્રેજી ડાયરીમાં થોડું લખવાનું અને રોજ એક નવો અનોખો શબ્દ શીખીને એના પરથી વાક્યો બનાવવાના. આનાથી જે પણ શીખ્યા હોય એ મગજમાં બરાબર ફિટ થઈ જાય. તો મોડેલ તો સમજી લીધું, પણ સવાલ એ છે કે શું આનાથી ખરેખર કોઈ ફેર પડ્યો? ચાલો એના પરિણામો જોઈએ. અને પરિણામો ખરેખર જોરદાર હતા. સૌથી મોટો ફાયદો એ થયો કે વિદ્યાર્થીઓનો અંગ્રેજી બોલવાનો ડર ગાયબ થઈ ગયો. એમનું શબ્દભંડોળ વધ્યું, એમને આ વિષયમાં મજા આવવા લાગી, અને ક્લાસમાં જે બાળકો ચૂપચાપ બેસી રહેતા હતા એ પણ હવે ભાગ લેવા લાગ્યા. આ સફળતા પછી એક સવાલ ઊભો થાય છે. શું આ મોડેલ માત્ર એક સ્કૂલ પૂરતું સીમિત છે કે પછી આને બીજે ક્યાંય પણ અપનાવી શકાય? એક વાત નોંધવા જેવી છે કે આ મોડેલ DIET મહેસાણાના એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલમાં રજૂ થયું હતું. મતલબ કે આ એક વિચારશીલ અને માન્યતા પ્રાપ્ત પ્રયોગ છે. અને સારી વાત એ છે કે આ મોડેલ પાછળ કોઈ મોટો ખર્ચ નથી. એટલે જ હવે આજુબાજુની બીજી શાળાઓમાં પણ આને લાગુ કરવાનું વિચારાઈ રહ્યું છે. તો અંતમાં આ આખો પ્રયોગ આપણને એક ઊંડો સવાલ પૂછે છે. શું શીખવાની અસલી ચાવી માત્ર પુસ્તકોના જ જ્ઞાનમાં છે, કે પછી એ જ્ઞાનને વાસ્તવિક જીવનમાં અમલમાં મૂકવામાં છે? આ મોડલ તો એ જ કહે છે કે જ્યારે આપણે કરીએ છીએ ત્યારે જ સાચું શીખીએ છીએ.
જો આ મોડલને લાઈવ એક્શનમાં જોવું હોય તો સ્ક્રીન પર દેખાતા આ QR કોડને સ્કેન કરી શકો છો. આ સાથે જ આજની આ વાત અહીં પૂરી કરીએ છીએ. આભાર.